નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સુંદેસા અને તમે જોઈ રહ્યા છો નેવિક્સ ન્યૂઝ. મિત્રો, ડીસા તાલુકાના વાસણા ગુલિયા ગામમાં પાણી રહેવાની એક મોટી સમસ્યા હતી. મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ રહી જવાના કારણે વિદ્યાર્થીઓ, ગામના લોકો અને વાહન ચાલકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આ સમસ્યાનો કાયમી અંત આવી રહ્યો છે. ગામ પંચાયતની રજૂઆતને પગલે ડીસાના ટીડીઓ તેમજ લોકપ્રિય મંત્રી પ્રવીણભાઈ માળીના સહયોગથી ગામમાં ગટર લાઈન નાખવાની મહત્વપૂર્ણ કામગીરી આજથી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. અહીં અંદાજે 1 થી 1.5 કિલોમીટર લાંબી ગટર લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેનાથી વરસાદી પાણીના નિકાલનો વર્ષો જૂની સમસ્યાનો કાયમી માટે અંત આવશે. મિત્રો, આજે ગટરનું કામ ચાલુ થયું હોવાથી ગામના લોકો ભેગા મળ્યા છે અને તેઓ ખુશ પણ જોવા મળે છે, કારણ કે એમના ગામમાં ગટરનું સારું એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તેમને ગુંડસામાં પાણીમાં બારે વાહન ચલાવવાના કે તેમને ચાલવાની જરૂર નહીં પડે. નમસ્કાર મિત્રો, વાસણા ગોળિયા ગ્રામ પંચાયતના એક મોટામાં મોટો પ્રશ્ન હતો કે વરસાદી પાણીનો નિકાલ. વરસાદી પાણીના ચોમાસાના 4 મહિના માટે સ્કૂલે જતા બાળકોને, દૂધ ભરાવા જતા લોકોને અને ધંધા રોજગાર માટે ડીસા જતા લોકોને બહુ એમનો સામનો પડ્યો. મિનિમમ 1 કિલોમીટર લગી વરસાદી પાણી ભરાયેલું પડ્યું રહેતું હતું. એના નિકાલ માટે આપણે વારંવાર રજૂઆત કરી અને એમનું આપણે સાહેબે બી એનું સાંભળી અને એનું નિરાકરણ માટે આપણે ગટર લાઈન પાસ કરી આપી અને એનું કામ ચાલુ છે. વરસાદી પહેલાં લગભગ આપણું બધું જ કામ પરિપૂર્ણ થઈ જશે. એના માટે અમારા પંચાયતના સભ્યો, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ મંત્રી અને આપણા મંત્રી સાહેબ પ્રવીણભાઈ સાહેબ અને આપણા ટીડીઓ સાહેબ જેબી ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને એમને આપણું પ્રશ્ન સાંભળી અને એના નિરાકરણ માટે આપણને ગટર લાઈન પાસ કરી દીધી. એનો ખૂબ ખૂબ આભાર એમનો. નમસ્કાર. આજે વાસણા ગોળિયા ગામની અંદર જે ગટર લાઈનનું કામ ચાલુ છે, જે એક કહેવત છે જૂના ગંડીઓની કે સીમનું પાણી સીમનું, ગામનું પાણી ગામનું. તો તમામ ખેતરનું પાણી જે રસ્તામાં આવે છે, રોડમાં આવે, એ ચોખ્ખું પાણી ગામની અંદર ગામના તળાવમાં જ નંખાશે. એના સિવાય કોઈ પણ પાણીનો ઉપયોગ નહીં થાય. જે ખેતરનું પાણી, રસ્તાનું પાણી, ચોખ્ખું પાણી તળાવની અંદર થાય. જે હાલ સરકારની યોજના પ્રમાણે અમારા સરપંચશ્રીએ એમના પોતાના વિચારથી થકી એક વિચાર આવ્યો કે ગામના પાણી ગામનામાં જ ઉપયોગ આવે. તમામ ખેતરનું પાણી ભેગો થઈને આ તળાવની અંદર એક જ જગ્યાએ આવશે. ચોખ્ખા પાણીનો તળાવ ભરવાનું એવું પણ સંકલ્પ અમારા સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોએ દીધો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, બીજો પ્રશ્ન એ થાય છે કે સરકાર વિકાસના નામે કરોડોનું એંધાણ કરી રહી છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જાઓ છો તો માત્ર લાખોના કામમાં પણ ઘણીવાર ગુણવત્તા સાથે બાંધછોડ કરેલ જોવા મળે છે. શું 1.5 કિલોમીટરની આ મર્યાદિત કામગીરી પાછળ જે સરકારી અનુદાન ફાળવવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ અને પારદર્શક ઉપયોગ થયો છે? વિકાસના નામે થતા ખર્ચનો હિસાબ અને તેની ગુણવત્તાની જવાબદારી કોની રહેશે? જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ માત્ર કાગળ પર નહીં પણ કામગીરીમાં દેખાવો જોઈએ. આ અંગે તમારો અભિપ્રાય શું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આવા જ કંઈ નવા સમાચાર માટે જોડાયેલા રહો નેવિક્સ ન્યૂઝ સાથે.